સુરતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો સામે લાલાક 15 દિવસ દરમિયાન 5289 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા આરટીઓમાં રિપોર્ટ। ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકો સામે કડકાઈ શરૂ। શહેરમાં કુલ 21 ટીમો બનાવી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી। લાયસન્સ રદ કરવાનો હેતુ માત્ર અને માત્ર સુરતવાસીઓની સુરક્ષા અને સલામતી છે। વાહન ચાલકોની શીખ મળે અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા અટકાવી શકાય છે। આ વર્ષે અકસ્માતમાં મૃત્યુદરમાં ઘટાડો લાવી શકાય તે ઉપરાંત શહેરવાસીઓ અને તેમના પરિવારવાસીઓ સુરક્ષિત રહે। આ કામગીરી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાઈ।